એટલે પણ મને બહુ પ્રાઉડ થાય કે મારા કોઈ સાદા સીધા હતા પણ કોલેજમાં એલઆર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તમારો હસમુખો સ્વભાવ એ તમારી ખરી મેઇન પર્સનાલિટી હતી. અને તમે 2 સાડીમાં જતા હતા કોલેજ, પિંક કલરની ને ગ્રીન કલરની સાડીમાં, તો પણ સારો પ્રભાવ પાડ્યો કોલેજમાં. એ માટે બહુ આનંદ થાય. અને ફુવાજી તમે તો અહીં આવો ત્યારે બાજી ને બધા તમારે ગપ્પા બી સારા મારતા હતા. મારી નાની સિસ્ટર હાથ બતાવે, અમે હાથ બતાવીએ, પેલો ધર્મવીર આવે તો એ બી ઘણી વાર તમારી જોડે ગપ સડાકા મારતો હતો. માધુ બહુ યાદ કરે ફુવાજીને. માધુ હતો અમારે ત્યાં, એ બી તમને યાદ કરે. છેલ્લે 10 દિવસ આપણે સાથે રહ્યા તો બોમ્બે, તમારી સાથે મજા આવતી હતી. તમે નાસ્તો જાતે બનાવી દેતા હતા અને સાથે બેસીને નાસ્તો કરવાની મજા આવતી હતી. અને તમારી જોડે એવું ન લાગે કે તમે ફુવાજી છો, તમે એક અમારા ફ્રેન્ડ જેવા અમને લાગતા હતા. ઈલા કોઈ વૃંદાની ફ્રેન્ડ હોય એ ટાઈપનું લાગતું હતું. એ બી ઘરની જેમ રહેતા અને કોઈ વસ્તુની એ નતું રહેતું. મજા આવતી હતી. બસ હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી.